ચાલો જો એકચ્યુઅલી આવું છે, ઓબ્ઝર્વેશન ફ્રોમ rarer to denser medium. ગુજરાતી વાળા પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં થતું અવલોકન. શું આપ્યો છે ક્વેશ્ચન, જાક જો જોઈએ. તમને બે મીડિયમ, આ મીડિયમ 1 જેનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ N1 છે, આ રેરર એટલે પાતળું, અને આ ટેન્સર છે મીડિયમ 2. હરી એક્ઝેક્ટલી કોઈ ઓબ્જેક્ટ છે ને અહીંયા રાખેલો છે. તમે જ્યારે ઓબ્જેક્ટને અહીંયા રાખો ને તો આ ઓબ્જેક્ટમાંથી જે રે આવે, રે ક્યાંથી ક્યાં જાય? ડેન્સરમાંથી રેરર. આપણું ડેન્સરમાંથી રેરરમાં છે. તો શું થશે? શિફ્ટ્સ અવે ફ્રોમ नॉर्मल, मतलब कि दिशा बार वो ऐसा जाएगा यहाँ पे. अब यहाँ पे कौन बैठा हुआ है पता है आपको? यहाँ पे हमारा ऑब्जर्वर અહીંયા બેઠેલો. તો આ ઓબ્ઝર્વરને શું લાગશે તો કે સર ક્યાં રે છે ને સીધું અહીંથી આવતું હોય. તું જે ડિરેક્શનમાં ઓબ્ઝર્વેશન કરે ને, જો અહીંયા સપોઝ 10 રૂપીનો કોઈન પડેલો છે અને એમાંથી રે આમ આવે, અને આમ ગયું ને તો હું આમ જોઈશ તો મારે આઈમાં શું આવ્યું? 10 રૂપિયાના સિક્કાનું રે. તો મને ત્યાં આમ લાગશે કોઈ ચોંટાડી ગયું 10 રૂપિયા. એકચ્યુઅલી ત્યાં હોય નહીં. તો આપણે છે ને બધું સીધું જોવા ટેવાય, અને એને લીધે आपको क्या मिलेगा? यहाँ पे ऑब्जेक्ट दिखाई दे. તમે એને ઇમેજ પણ બોલી શકો, પણ ઇમેજ બોલવા કરતાં એને આ રિયલ પોઝિશન અને આઈને આપણે શું બોલીશું? વર્ચ્યુઅલ પોઝિશન. શું થશે ખબર? તમે જેમ 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 હવે એમ નજીક આવતા જશો ને, બરાબર, જેમ તમે નજીક આવશો તો શું થશે? આનું જે રે હોય ને રિફ્રેક્ટેડ રે એ ઓછા બેન્ડ થશે. તમને ખબર કે આ એંગલ ઓફ ઇન્સિડન્સ, આ એંગલ ઓફ રિફ્રેક્શન. સપોઝ તમે અહીંયા છો, અહીંયા तो कोई आऊ रे ऐसे नाम वो रे ऐसे जाएगा, तो इसका आर कम हो. तो हमें ऐसा करते 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 डायरेक्टली यहाँ पे आना है. कौन सा वाला ऑब्जर्वेशन करना है हमें? नॉर्मल. कि ये जो सीधा वाला जाएगा ऐसे, या फिर काफ़ी कम एंगल पे जाए, वो कम मुड़ेगा, पता है ना. तो इससे हमारा वर्चुअल पोजीशन कहाँ पे दिखाई देगा? એટલે તમે એકદમ એમ ક્લીન વોટર હોય અને ઉપરથી તમે એમ નીચે જોતા હો તો તમને શું લાગે? જે કોઈ ઓબ્જેક્ટ હોય ને નીચે ઉપર લિફ્ટ થયેલો એક, અને જેમ જેમ તમે ત્યાંથી આમ જતા જાઓ ને તેમ 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 એ ઉપર આવતો છે. हमें गलत लिखो है. जब नॉर्मल देखोगे ना तो वो नीचे जाएगा. जैसे जैसे आप
यहाँ से क्रॉस होते जाओ तो ये भी ऊपर आता जाएगा। फिर एक ऐसा ठिकाना आएगा उस पर कुछ दिखेगा नहीं। क्यों नहीं दिखेगा? क्योंकि ये रे जाएगा ही नहीं। यहाँ पे वो TIR होगा जो हम पढ़ेंगे, शुद्ध है DIR। अब यहाँ से आप अगर यहाँ पे ठहरोगे तो आपको ये ऑब्जेक्ट नहीं दिखाई देगा। શું દેખાશે ખબર? આ જે સરફેસ હોય ને એ તમને એની પર કોઈક બહારનાની ઇમેજ દેખાતી હશે કે દાખલા તરીકે આ બાજુ કોઈ ટ્રી હોય કે બિલ્ડિંગ હોય કે કોઈ પર્સન હોય તો એની ઇમેજ તમને અહીંયા સરફેસ પર દેખાય, ચળકતી દેખાય। વોટરની સરફેસને તમે આમ દૂરથી જુઓ તમને શું લાગે? એની સરફેસ પર શું લાગે? ओ आकाश का प्रतिबिंब, इस वजह से आपको क्या लगता है? वो ब्लू ब्लू लगता है। अला भाई, बाकी पानी भूरा रंग में वही भाई, वो आकाश का इमेज आपको दिखेगा पानी की सरफेस पे। लेकिन आप जैसे ऐसे जाओगे तो आपको वो पानी भी दिखाई देगा, उसमें कुछ गिरा हुआ है वो भी दिखाई देगा। लेकिन जो भी दिखाई देगा वो अपने रियल पोजीशन पे नहीं दिखेगा। वो कहाँ पे दिखे? थोड़ा सा ऊपर, કંઈક ઉપર દેખાય। તો આનું આપણે ઇક્વેશન લાવવાનું છે। આવડે છે HI/HO? હા, ફરીથી તમે નોર્મલી અહીંયાથી જોતા હો ને, અહીંયાથી તો તમને જે ડેપ્થ દેખાય ને એની કરતાં તમે દૂર જાઓ તો ડેપ્થ એટલે ઊંડાઈ વધારે દેખાય કે ઓછી દેખાય? લેસ દેખેगी आपको, पता चला? સારું, ચાલો તો હવે આપણે પહેલાંમાં પહેલું આ વર્ચ્યુઅલ પોઝિશન, આને આપણે HI કહીશું, આ રિયલ ડેપ્થને HO કહીશું। તો HO શું આવે? રિયલ ડેપ્થ, HI વર્ચ્યુઅલ ડેપ્થ ઓફ ઓબ્જેક્ટ। રિયલ ડેપ્થ અને વર્ચ્યુઅલ ડેપ્થ। તો અહીંયા શું કરવાનું તમારે? પહેલાં પહેલું સ્નેલનો લો વાપરો અહીંયા P પોઈન્ટ પાસે। શું આવશે બોલો સ્નેલનો લો? N2 sin I N1 sin I। चलो, अब ये जो एंगल है ना, जब आप यहाँ पे आओगे तो मैंने क्या समझाया? जो भी एंगल बनेंगे ना यहाँ पे वो काफ़ी कम बनेंगे। नॉर्मली તમે જોતા हो तो हम नॉर्मली એટલે ઉપરથી એમ જોતા हो बराबर, तो इंसिडेंट एंगल कम हो रहा है, एंगल ऑफ रिफ्रैक्शन भी कम होता जाएगा। तो फॉर नॉर्मल ऑब्जर्वेशन कैसा? नॉर्मल ऑब्जर्वेशन એટલે લંબ રૂપે જોતા, ઉપરથી ડાયરેક્ટ જોતા। I અને R બંને કેવા થાય? બહુ સ્મોલ થાય, અને બહુ સ્મોલ થાય ને મિસ તો તું આવું લખી શકે, sin I is approximately equal to tan I and sin R is approximately equal to tan I। तो N2 tan I, ચાલો હવે આપણી પાસે અહીંયા બે રાઇટ એંગલ ટ્રાયેંગલ છે, હા ને? એક ટ્રાયેંગલ કયો છે? IMP અને બીજો કયો છે? OMP। तो फॉर ट्रायंगल IMP क्या लिखोगे आप? ये वाला एंगल I है तो ये वाला भी एंगल क्या आएगा? I। तो आप लिखोगे, क्या लिखोगे? बोले IMP के लिए ये I है
अच्छा और ये आर है तो ये भी आर લખવા પડે. આ એક જ લાઈન છે દેખાય. પછી આ બંને પેરેલલ લાઈન, જો આર હોય તો આ પણ આર થાય. ચલો તો ટેન આર લીખો તો ટેન આર શું આવશે? PM અપોન IM, અને IM એટલે HI. ટેન આઈ લખો તો હા PM અપોન OM, અને OM એટલે HO. ચાલો બંને વેલ્યુ અહીંયા મૂકી દો. ટેન આઈ એટલે PM અપોન HO, तो HI अपॉन HO N1 अपॉन N, ऐसा कुछ मिलेगा. अब याद कैसे रखेंगे? याद કેવી રીતના રાખીશું? તો કે HI છે ને, HI હાઇટ ઓફ ઇમેજ, અને HO શું છે? એટલે વર્ચ્યુઅલ પોઝિશન ને પેલું ઓબ્જેક્ટની રિયલ ડેપ્થ, સાચી ઊંડાઈ ના HI એટલે આભાસી ઊંડાઈ गुजराती में. तो HI अपॉन HO जब आप लिखोगे तो यहाँ पे आप क्या लिखोगे? HI के सामने कौन आएगा? HI के सामने कौन आएगा? હવાવાળું ને ઓબ્જેક્ટ, મારી જેમ યાદ રાખવાનું. O એટલે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ જે મીડિયમમાં હોય ને, ઓબ્જેક્ટ જે મીડિયમમાં હોય, ઓબ્જેક્ટ જે મીડિયમમાં હોય તે એની સામે લખવાનું. હવે આપણો ઓબ્જેક્ટ કયા મીડિયમમાં હતો? N2 ને, તો HOની સામે N2 અને HIની સામે N1. કંઈ ખબર પડે? બાકી રહ્યું તે ઉપર સમજી લો. આવું છે. આનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1.3, આનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1.5. ઓબ્જેક્ટ અહીંયા છે તો એની રિયલ ડેપ્થ, આપણો ઓબ્ઝર્વર અહીંયા છે તો એને કઈ દેખાશે? વર્ચ્યુઅલ ડેપ્થ. તો મને એમ કોઈ પૂછે ને કે HI અપોન HO, તો HO ઓબ્જેક્ટવાળું મીડિયમ કયું? 1.5. બાકી રહ્યું તે ઉપર. આવડે? ઓની સામે ઓબ્જેક્ટવાળું મીડિયમ એકે. આવું યાદ રાખો. થઈ ગયું છે ને સ્કૂલમાં? એકે स्कूल में हो गया ये गुजराती वाला? बाकी अच्छा થઈ ગયું. આમ જ યાદ રખાવેલું. સારું ચાલો. તમને પેલા તમને તો મેં જ ભણાવેલા. હા બરાબર. હવે જરા ધ્યાન આપજો. આ ક્યાંથી આપણે ઓબ્ઝર્વેશન લીધા? હા, ઓબ્ઝર્વેશન ક્યાંથી લીધા આપણે? રેરરથી ડેન્સરમાં. મોટા રેરરથી ડેન્સર. ઓબ્ઝર્વેશન ક્યાંથી લીધું? ડેન્સર. એટલે ઓબ્જેક્ટ ક્યાં હતો? ડેન્સરમાં. અને રે ક્યાં જતું હતું? રેરર. હવે સમજી લો કે N1 ઇઝ ઇક્વલ ટુ 1 એર હોય, N2 ઇઝ ઇક્વલ ટુ N, HO H હોય. મતલબ તમારો ઓબ્જેક્ટ અહીંયા છે, કેટલી ડેપ્થ પર છે? H. ચલો, એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ N છે અને N1 1 એટલે એર છે. તો હવે તમને આ ક્યાં દેખાશે? ધ્યાન. તો HI અપોન HO શું લખશો તમે? HI અપોન HO તો 1 અપોન N. તો HI ઇઝ ઇક્વલ ટુ H બાય N. મતલબ કે જો એરમાંથી તમે જુઓ ને કોઈ મીડિયમમાં, તો એ મીડિયમ H ડેપ્થને કેટલી બતાવે છે? H બાય N બતાવે છે. H ડેપ્થને H બાય N બતાવે છે. H ડેપ્થને H બાય N બતાવે. પણ આટલું બોલો એનું શિફ્ટ કહેવાય. લેટરલ એવું નહીં, ખાલી શિફ્ટ. તો શિફ્ટ એટલે ડેલ્ટા H
एच माइनस एच एच माइनस एच बाई एन तो H1-1 हाँ एनी शिफ्ट कहेवाय आना परथी सपोज तमने घणा बधा मीडियम आपेला घणा बधा अलग अलग एनी डेप्थ होय અને આપણે છેલ્લે ઓબ્ઝર્વેશન ક્યાંથી લેવાના હોઈએ એરમાંથી શ્રીજા कहाँ से लेना है ऑब्जर्वेशन એરમાંથી ચાલો હવે આ H1 આની ડેપ્થ H2 આની ડેપ્થ HN હવે અલગ ઘણા બધા મીડિયમ છે હવે અહીંથી તમે જ્યારે ઓબ્ઝર્વેશન લેશો रियल तो क्या आएगा पता है आपको ऐसा करने पड़ेंगे स्टेप्स सपोज मैं 3 मीडियम लेता ऐसे 3 मीडियम ऐसा कि मैंने लिए ये है सपोज ग्लिसरीन फिर ये है सपोज वाटर और ये है आपका केरोसिन और यहाँ पे है ऑब्जेक्ट कहाँ पे पड़ा हुआ है ग्लिसरीन में तो पहले आपको आपकी आँख यहाँ पे रखनी पड़ेगी ये सपोज H1 डेप्थ है तो ये ऑब्जेक्ट आपको यहाँ पे दिखेगा फिर ये आपको नोट डाउन करना है हाँ तमे HI1 सपोज शोधी पाए પછી તમારી આંખને કેરોસીનમાં બોળવાની હા હવે આ જે દેખાય ને આને HO2 લઈ લેવાનું અથવા H2 લઈ લેવાનું હવે તમને પાછી ઇમેજ અહીંયા ઉપર કંઈક દેખાશે અહીંયા એ નોટ ડાઉન કરી લેવાનું પછી તમારે ઓબ્ઝર્વેશન ક્યાંથી લેવાનું એરમાંથી હવે તમે એરમાંથી લેતા હો ત્યારે આ તમારે H3 ગણો આવી રીતે બધા સ્ટેપ કરીને લાવવાનું પણ આવા બધા ધંધા નહીં કરવાના મિસ આ લખવાની જરૂર નથી આવા ધંધા નહીં કોણ કેરોસીનમાં બોળશો આંખ તો આંધળા થઈ जाओ हाँ तो क्या करना होता है पता है हर एक को सेपरेट कर दो तो हर एक की काबिलियत क्या है दरेकनी क्षमता शू कैपेसिटी शू कि एरमांथी तमे जुओ ने एरमांथी तो कोईपण मीडियम H/N डेप्थ बतावे कितनी डेप्थ बतावे H/N तो यहाँ पे ऑब्जेक्ट अगर यहाँ पे है और हमें यहाँ पे दिखाई दे रहा है किस वजह से दिखाई दे रहा है हर एक मीडियम ने उसमें पार्टिसिपेट किया हुआ है तो ये जो आएगी HI वो आप ऐसे लिखोगे H1/N1 प्लस H2/N2 प्लस अप टू HH/NN HH/NN आप ऐसे लिखो कुछ पता चला हाँ आम एक हाथे करी नाखवानुं આવી રીતના अलग अलग नहीं करो नंबर 2 शिफ्ट अगर लिखना है आपको तो हर एक ने कितना शिफ्ट देगा ये हमारा डेल्टा H1 वो पढ़ा ना आपने अभी H1-1/, फिर H2 1-1/N2 प्लस HN हो गया યાજ્ઞિક તું જાય ને પેલા ભાઈ મારી પર ફોન કરાવજો નંબર સેવ કરી રાખો HN 1-1/NN ऐसा कुछ मिलेगा आपको सही है
તો એ હો ગયા અમારા શિફ્ટ. હવે આ શિફ્ટનો બીજો યુઝ શું છે? તો અત્યાર સુધી સ્તુતિ તે તારે JEE મેઇનમાં આ રીતે એક કોન્કેવ મિરર આપેલો. હા, નીટવાળા તમને એવું નથી કે JEE આ યુનિવર્સલ પ્રોબ્લેમ છે, બધા કાઢી નાખ્યા આપણે બુકમાંથી. હવે ઓબ્જેક્ટ અહીંયા હોય ને, અહીંયા तो आमाथी जे रे जाए ने रीवा ये जो रे जा रहा है वो ऐसे कुछ आएगा, यहाँ पे इमेज बनाएगा. सही है. यहाँ पे कुछ सी होगा, सी थी आ परपेंडिक्युलर जेटलो एंगल ऑफ इंसिडेंस एटलो रिफ्लेक्शन. एक रे सीधे सीधू जाए પછી રિફ્લેક્ટ થાય, પાછું આઈ પાસે આવે. આવું જ ભણી ગયા આપણે. મારે તમને એમ કહેવું છે કે આની વચ્ચે હું જો કોઈક સ્લેબ ઘુસાડી દઉં તો यहाँ पे अगर मैंने ऐसा कोई स्लैब रख दिया तो क्या अभी जो आईने पे जा रहा है, मिरर पे जा रहा है रे, वो ऐसे ही सीधा जाएगा? बदलाई जैसे कि नहीं? शू थशे? एनी शिफ्ट थशे. शिफ्ट शू थशे? हवे मिरर ने बोलो ऑब्जेक्ट अहींया न देखाय तो एग्जैक्टली क्या होगा वो आपको समझाता हूँ. आपने लेटरल शिफ्ट पड़ा हुआ है तो यहाँ पे मैं एक नॉर्मल ड्रॉ करता हूँ. तो हमारा जो ये रे है ना ब्लू वाला, उसको मैं अभी ब्लैक बना देता हूँ या फिर दूसरा वाला ब्लू. वो ऐसे यहाँ पे जाएगा. देखिए ये एंगल ऑफ इंसिडेंस है तो ये एंगल ऑफ रिफ्लेक्शन है. एंगल ऑफ इंसिडेंस करता रिफ्रेक्शन एंगल नानो थी जैसे केम रिया रेरर थी डेन्सर में जाए ने मीस तो आવું થાય. અને હવે અહીંયા પાછો બીજો પેલો નોર્મલ, तो आद्या अब क्या होगा मिस, वो अपने मूल पाथ के पैरेलल जाएगा. है कि नहीं? मूल पाथ के पैरेलल. अब आईना तो बुद्धि वगैरह का है, अल्लाह अरीसा में थोड़ी बुद्धि हो, उसको ये कहाँ से आता हुआ दिखाई देगा पता है? इसको ये जो रे है ना वो तो ओडेस से आता हुआ दिखाई देगा. सही बोल रहा हूँ मैं? આવું જ થાય ને. આમ બેન્ડ થઈને ગયું આ, તો એને સૌમ્ય કાંથી રે આવતું દેખાય મોટા? ઓડેસમાંથી. તો બેટા પહેલાં તારું આ જે ડિસ્ટન્સ હોય ને, સમજી લે ये तारो ऑब्जेक्ट डिस्टेंस होता इनिशियल. लेकिन अब नया वाला ऑब्जेक्ट डिस्टेंस ये रहेगा. सपोज ये 50 सेंटीमीटर है, इसका रिफ्रैक्टिव इंडेक्स में मान लेता हूँ 1.5 और इसकी थिकनेस में मान लेता हूँ 2 सेंटीमीटर. कितना? 3 ले लेता हूँ चलो, या फिर 6 सेंटीमीटर ले लेता हूँ. इतनी थिकनेस है. तो अब नया वाला ऑब्जेक्ट डिस्टेंस आपके लिए क्या बनेगा? तो ये क्या आया? ये जो आया ना उसे बोलेंगे डेल्टा एक्स शिफ्ट. और ये सभी एंगल छोटे छोटे ही एंगल है भाई. तो यहाँ पे भी आपको कौन सा वाला इक्वेशन यूज़ करना है? डेल्टा एक्स डेट इज इक्वल टू ये थिकनेस
टी 1-1/n ધારા ખબર પડે આપણે સેમ ટુ સેમ પેલું જ બેઠું વાપરવાનું અહીંયા लेटरल शिफ्ट वालों फॉर्मूला नहीं लगाता इंस्टेड ऑफ दैट आपको क्या लिखना है वो लेटरल शिफ्ट अभी जो आपने पोजीशन की शिफ्ट पड़ी ना वहीं आपको देखना है ये ऑब्जेक्ट जो ऐसा ऐसा मैं क्यों बोल रहा हूँ ये तो मैंने बड़ा वाला मिरर अभी ड्रॉ किया है इन प्रैक्टिस हम कैसे मिरर यूज़ करते हैं स्मॉल एपर्चर वाला नाना दर्पण मुखवार हला मोटा तो આવું ડેલ્ટા એક્સ તમને મળે પડી ખબર દવે કે બાઉન્સર આ કેવી રીતના મૂડ્યું તે ખબર પડે તમને કે પછી હું હજુ બતાવું આપણે लेटरल शिफ्ट बनेला याद છે उसमें मैंने फिगर बनाया हुआ था वहाँ पे है देखा यहाँ से जा रहा था लोगों को कहाँ से आता हुआ दिखाई देगा यहाँ से आता हुआ दिखाई आम जतो है ना आम तेनी नीचे हाँ याद रखो तो अब चलो शिफ्ट कौन गिनेगा अभी ब्रिलियंट सौम्य बोलेगा 6 1-1.5 यानी बेटा 3/2 6/3 2 सेंटीमीटर तो नया वाला ऑब्जेक्ट डिस्टेंस आपके लिए अब हो जाएगा 48 सेंटीमीटर सही है चलो तो एक काम करता हूँ इसको भी मैं क्या कर लेता हूँ कि अब ये यहाँ पे आ जाएगा ऐसे यहाँ पे सी ले लेते हैं सही है तो नया वाला इमेज कहाँ पे बनेगा यार गलती कर दी मैंने तो नया वाला इमेज आपको यहाँ पे दिखाई देगा सही અહીંયા આપણને ઇમેજ મળે आई डैश अगर ये भी दूरी आपको दी गई होगी समझ लो ये दूरी आपको दी गई है अभी कितना ले लूँ मैं ये 48 आया ना કેટલી લઈ લઉં મોટા આની કરતાં વધારે ઇમેજ ડિસ્ટન્સ કરતાં વધારે ચાલો ને 35 સેન્ટીમીટર ચાલો 35 સેન્ટીમીટર આવું લઈ તો આપણને ઇમેજ અહીં હવે फाइनल इमेज અહીંયા જ મળવા પણ અહીંયા પણ એક प्रॉब्लम था इसको अगर मैंने करीब रखा करीब कुछ पता चल रहा है इसको मैंने यहाँ पे रख लिया अब क्या होगा अब बोलो यहाँ तो शिफ्ट होगी ही होगी ऑब्जेक्ट के पास फिर इमेज के पास भी बोलो इमेज भी यहाँ पे इस तरफ मिलेगी अलग भाई क्या कि सी ने आ बाजू में मूकी दी क्या सी की इस और मैंने रख दिया अब इमेज में भी आपको क्या करना पड़ेगा शिफ्ट फाइंड करनी पड़ेगी तो वो कैसे करेंगे ये तो पता चल गया ऑब्जेक्ट डिस्टेंस जो ये नहीं करता कि वो देखा है हला ऑब्जेक्ट डिस्टेंस जो હોય એ નહીં કરતા ઓછું કેટલું ઓછું કારણ કે મિરર માટે ઓબ્જેક્ટ ક્યાં છે મિરરને દાખલા તરીકે अलंकृता तू वहाँ पे बैठी है बीच में एक बड़ा सा ग्लास रख लो तो मेरे को क्या लगेगा कि अलंकृता ग्लास में बैठी है क्योंकि बीच में कौन है ग्लास अला यार तो मेरे को क्या लगेगा वो ग्लास में बैठी हुई है उसके बाद वाला तो मैं देख ही नहीं सकता ना कौन सा मीडियम है समझ पड़े તમારે ત્યાં નથી જોવાનું તમારે મારી જેમ અહીંયા ચા ગ્લાસ તો अलंकृता कहाँ पे ग्लास में तो इसको ऑब्जेक्ट कहाँ पे दिखाई देगा ग्लास में तो ग्लास में होगा तो बोलो शिफ्ट होगा अपनी रियल दूरी से वो डेल्टा एक्स जितना कम दिखेगा डेल्टा एक्स यानी टी 1 - 1/n वो वाला ही हाँ
अब ઇમેજ પણ જો આ બાજુ બનતી હોય તો સપોઝ કરો ઇમેજ પણ આમ આવતી હોય તો આ બધા ક્વેશ્ચન છે ને હાઇબ્રિડમાં મેં મૂકેલા છે એટલે બધું યાદ રાખજો. આ આપણો કોણ છે? મિરર છે. સેમ આ વસ્તુ લેન્સમાં એ થાય. હા, કોઈ પણ જગ્યાએ તમે આવું કરી શકો. अब यहाँ पे मैं बोलूँगा कि एक रे ऑफ लाइट आया, चलो ये हमारा ऑब्जेक्ट है. हरी પછી તારે છે ને શું કરવાનું ખબર? હવે આના માટે પહેલાં અહીંયા બેન થાય, ફરી પાછું જાય, ક્યાંથી આવતું દેખાય? बोलो यहाँ से आता हुआ दिखाई देगा. तो ये आपको ले लेना है ऑब्जेक्ट डिस्टेंस. सही है. ये क्या हो गई हमारी शिफ्ट. आ થઈ ગયું રીવા. તેના માટે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ સપોઝ કરી લે કે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ છે 60 સેન્ટીમીટર. આ શિફ્ટ પણ આપણે 2 સેન્ટીમીટર વાળી રાખીએ. અને કેટલું રાખીએ? 6 सेंटीमीटर. और फिर इसकी दूरी भी हम ऐसे 5 सेंटीमीटर ऐसा कुछ लिख लेते हैं. ये सिप कितनी आई थी? ओरिजिनली ये कितनी दूरी पे था? 62 सेंटीमीटर. अब आपको फाइंड करना है फाइनल इमेज. चलो मैं एफ की वैल्यू यहाँ पे लिख देता हूँ 15 सेंटीमीटर. कितना? 15. तो आर कितना आएगा? 30 सेंटीमीटर. तो यानी कि सी यहाँ पे कुछ होगा, है कि नहीं? अब क्या होगा? यहाँ पे आप ऐसे लिखोगे. पहले ऑब्जेक्ट को 62 सेंटीमीटर नहीं लिखोगे. क्या लिखोगे आप? 60 सेंटीमीटर. कैसे लिखोगे आप? पहले शिफ्ट फाइंड कर लोगे. 2 सेंटीमीटर आई तो आपके लिए अब ऑब्जेक्ट, मिरर के लिए ऑब्जेक्ट कहाँ पे खड़ा है? 60. अच्छा, तो आप अब फॉर्मूला लगाओगे कौन सा वाला? 1/u प्लस 1/v 1/f. अब 1/v क्या आएगा? 1/f. यानी f तो हमारे लिए नेगेटिव आएगा ना, साइन कन्वेंशन के अकॉर्डिंग. चलो -1/u. u क्या आया आपके लिए? -60 सेंटीमीटर. तो ये 60 आया दबे. फिर -4 +1. v क्या आएगा? -20 सेंटीमीटर. ओ तारी 6 और 5 11 से ज़्यादा है. तो इमेज कहाँ पे बन रही होगी? इस तरफ बन रही होगी. तो क्या यही आंसर आप लिख के आओगे 20 सेंटीमीटर? नहीं, अब इमेज में भी शिफ्ट आएगा. कुछ पता चला आपको? अब क्या होगा? ये ऐसे आप परपेंडिकुलर लाइन खींचोगे ऐसे नॉर्मल, तो इसका क्या होगा? रिफ्लेक्शन होगा यहाँ से. और यहाँ फिगर इतनी बड़ी गंदी बने ने, वो नानी दौड़वी पड़े. अब यहाँ पे नॉर्मल ड्रॉ करोगे. एंगल ऑफ इंसिडेंस से एंगल ऑफ रिफ्रैक्शन कम होगा. फिर वो ऐसे यहाँ से फिर से मुड़ेगा. अब कहाँ पे जा रहा था वो? आपको पता चला?
मैं अलग से ऐसे बनाता हूँ। चलो एक रेने આપણે આમ મૂકીએ છીએ। अब क्या होगा, यहाँ पे मैंने नॉर्मल ड्रॉ कर दिया तो एंगल ऑफ रिफ्रैक्शन से ऐसा इंसिडेंस से एंगल ऑफ रिफ्रैक्शन कम आएगा। फिर यहाँ पे भी आप नॉर्मल ड्रॉ करोगे। બધું છે કઈ અહીંયા नॉर्मल ड्रॉ करो, नॉर्मल એટલે લંબ। यहाँ पे एंगल ऑफ इंसिडेंस से एंगल ऑफ रिफ्रैक्शन ज़्यादा है। तो अपने वो मूल पाथ से भटका हुआ होगा। इसको अगर मैं एक्सटेंड करूँ ना ऐसे, अल्लाह भाई, उससे ये क्या आएगा, नीचे ही रहेगा। अल्लाह भाई आ જ્યાં જતો હતો એની કરતાં તો આ બોલો આ બંને પેરેલલ છે, બે પેરેલલ લાઈન હોય આમ। હવે આ નીચેની પેરેલલ છે ને હા, તો શું થશે, થોડુંક એંગલમાં આપણે જરાક સાચવી લેવાનું। પરફેક્ટલી તો આપણે દોરેલા હોય ને તો તમને તરત ખબર પડશે કે આ ઉપરથી પેરેલલ લાઈન છે અને આ નીચેથી પેરેલલ લાઈન છે। આમ બે પેરેલલ લાઈન છે, આ ઉપરવાળી। ચલો ને થોડું આમ લઈ લો, આ એંગલને થોડો સાચવીને દોરવા। અને આને હવે આ બંને લાઈન કેવી હોય, આ લાઈન ને આ લાઈન કેવી હોય, પેરેલલ હોય કે નહીં? ચાલો તો કઈ નીચે હશે ને કઈ ઉપર હશે, જોઈ લેજો એંગલ। આ સપોઝ 30 ડિગ્રી લઈ લો, 15 ડિગ્રી, તો 15 ડિગ્રી, 30 ડિગ્રી। આ નીચેવાળી હોય તે મોટા આમ હોય ને, આમ મેં ભૂલ કરીને આગળ, આ નીચેવાળી આમ જાય ને આ ઉપરવાળી આમ જાય। મતલબ શું કે જો ઉપરવાળીને જોઈએ ને તો ઇમેજ અહીંયા મળે, પણ આમ આમ જ્યારે ગયું તો બોલો ઇમેજ ક્યાં મળશે, થોડી આગળ મળે। તો એનો મતલબ શું, આપણું જે આ રે હતું અહીંથી, જો અહીંથી એમ સીધે સીધું મીડિયમ ન હોત તો બોલો ઇમેજ આપણને અહીંયા મળતે। કેટલા ડિસ્ટન્સે મળતે इमेज, कितना है 20 सेंटीमीटर पे हमें इमेज मिलती। लेकिन ये मुड़ा, यहाँ से मुड़ा, हाँ कि नहीं? तो इतनी ज़्यादा हमें इमेज मिलेगी दूरी पे। कितनी दूर મળશે આપણને? 2 सेंटीमीटर। तो फाइनल इमेज डिस्टेंस क्या आ जाएगा? (20+2) यानी 22 सेंटी। પાથમાં ખબર પડે છે ભાઈ, આમ જતું હતું, આ બેન્ડ થઈ, આમ ગયું તો આને એમ લાગ્યું કે અહીંથી આવે છે, આમ આવતું હતું, પછી અહીંયા નોર્મલ બોલો આ બેન્ડ થવાનું, પછી અહીંથી આમ આવવાનું, લોકોને ક્યાંથી આવતું દેખાશે? અચ્છા, એટલે ફાઇનલ ઇમેજ અહીંયા, પણ મિરર એની ઇમેજ ક્યાં આપવા માગતો હતો? આઈ પાસે, બટ આ ડ્યુ ટુ રિફ્રેક્શન ઇમેજ બોલો શિફ્ટ થઈ ગયા આગળ। તો ઓબ્જેક્ટ ડિસ્ટન્સ હોય તો એને 2 જેટલું લેસ કર્યું તો ઇમેજ ડિસ્ટન્સ 2 જેટલું આપણે વધારી દીધું। सही है भाई, फिगर में पता चला कुछ? चलो तो आवो क्वेश्चन में ત્યાં
મૂકેલો છે. હવે આપણે ઓબ્ઝર્વેશન ફ્રોમ ડેન્સર ટુ રેરર મીડિયમ. હવે ડેન્સરથી રેરર મીડિયમમાં તમે જ્યારે ઓબ્ઝર્વેશન કરતા હો तो क्या आ जाएगा? આ વખતે આપણો ઓબ્જેક્ટ ક્યાં છે? આપણો ઓબ્જેક્ટ અહીંયા છે. ચાલો, આ N1 રેરર છે અને N2 ડેન્સર છે. ચાલો, રે ઓફ લાઇટ જ્યારે અહીંથી પાસ થાય તો રેરરથી ડેન્સરમાં ગઈ, રેરરથી ડેન્સર, पातड़ामांथी घटमां गई, शिफ्ट्स टूवर्ड्स नॉर्मल, ऐसे मुड़ेगी. ऑब्जर्वर कहाँ पे खड़ा है? मीन्स ध्यान, ऑब्जर्वर कहाँ पे खड़ा है? डेंसर में खड़ा है. सपोज स्विमर है, स्विमिंग कर रहा है और एक बंदा यहाँ पे और कुछ पारेवा यानी कबूतर, वो ऐसे उड़ रहा है, तो एट इंस्टेंट उसको क्या लगेगा? यही हाइट पे दिखेगा कि उससे ज़्यादा हाइट पे दिखेगा? तो ये भी तो सीधा ही देखता है, तो उसको बोलो इमेज कहाँ पे दिखाई देगी? तो ये बोलो रियल पोजीशन, और ये हमारी हो गई वर्चुअल पोजीशन. ये H और ये हमारा H है. अब कैसे लिखोगे आप? मैंने क्या पढ़ा है? HI/HO लिखोगे तो O यानी ऑब्जेक्ट वाला मीडियम कौन सा है? N1. तो HO के सामने N1, बाकी बचा वो ऊपर. पहले ऐसे पढ़ाता था मैं, HI यानी कौन देख रहा है? ऑब्जर्वर. तो यहाँ पे I के सामने ऑब्जर्वर वाला मीडियम, O के सामने ऑब्जेक्ट वाला. फिर मैंने वो भी पढ़ाना छोड़ दिया. इन लोगों को 10th में जब पढ़ाता हूँ सिर्फ इतना बोलता हूँ, HO के सामने ऑब्जेक्ट वाला, बाकी बचा वो तो ऊपर आ जाए. ઘણા આવું કે રેરર ને ડેન્સર આવી રીતના ગોખવાનું કે એવું બધું નહીં કરવાનું. ચાલો, તો શિફ્ટમાં ખબર પડી ગઈ. હવે આમાં મોશન પણ આવે. મોશન કે સપોઝ આવા કેસ આવે, समझ लो एक ऐसा केस आया जिसमें ये हमारा ऑब्जेक्ट है, वो कुछ स्पीड से जा रहा है. वेलोसिटी ऑफ ऑब्जेक्ट है, सपोज कर लो 5 सेंटीमीटर पर सेकेंड. हाँ, और ये हमारा ऑब्जर्वर है. ऑब्जेक्ट को P ले लेता हूँ, ऑब्जर्वर को, वो भी ऐसे जा रहा है 3 सेंटीमीटर पर सेकेंड. तो वेलोसिटी ऑफ बराबर P विथ रिस्पेक्ट टू O, वेलोसिटी ऑफ P विथ रिस्पेक्ट टू O, O की रिस्पेक्ट में ओनी सापेक्ष P ની વેલોસિટી શોધો. આવા ક્વેશ્ચન એકદમ બેઝિક ક્વેશ્ચન કહેવાય બધા. હવે આની અંદર કેવી રીતના, પહેલાં તમને એ વિચારવાનું કોની રિસ્પેક્ટમાં છે? O. તો O એ આપણો ઓબ્ઝર્વર છે. O આપણો ઓબ્ઝર્વર છે. ચાલો ને, નવું નામ આપી દઈએ, M આપી દઈએ. तो M ये आपरो ऑब्जर्वर. दूसरा में निकालना है वेलोसिटी ऑफ M विथ रिस्पेक्ट टू P.
अब बीच में अगर कुछ मीडियम नहीं होता, ये एयर है और ये 1.5 ग्लास है सपोज कर, या 4/3 ले लो, वाटर ले लो, ग्लास में थोड़ा मूव करेगा। एम यानी मछली है और पी यानी पारेवा है મતલબ કે કબૂતર છે મંચ। હવે પહેલાં તમારે એ જોવાનું કે શું આ પી પાસે જ દેખાશે? નહીં, ઓબ્ઝર્વર કોણ હોય? એમ હોય તો એમને બોલો ડેન્સરમાંથી રેરરમાં જુએ છે। ડેન્સરમાંથી રેરરમાં તમે જોતા હો ત્યારે વર્ચ્યુઅલ ડેપ્થ રિયલ કરતાં વધારે। ડીવીએસભાઈને 5 ફૂટના જોવા હોય આપણી સ્કૂલમાં, डी ने, हाँ, तो आपको कैसे उनकी हाइट ज़्यादा आपको लग सकती है? आपको स्विमिंग पूल में ऐसे डूबना होगा और दिव्यस भाई को वहाँ पे खड़ा रखना होगा, तो दिव्यस भाई जो अपनी साइज है उसे टॉल वो दिखाई देगा। तो मैंने उसको बोला था कि तेरा टॉल फोटो खिंचवाना है ना, तो तू स्विमिंग पूल के बाहर खड़ा रहना और मोबाइल को पानी में रख के तू खींचना, तो तू जो हाइट का है उससे ज़्यादा हाइट ऐसे दिखाई देगी। ચાલો, તો હવે આવું હોય ને એટલે તમારે શું કરવાનું ખબર? પીની વર્ચ્યુઅલ પોઝિશન પી ડેશ, હા કે ના? હવે આવું યાદ જ રાખજો યાર, જો અંદરનું મીડિયમ N1 is N2 is equal to N હોય, 1 હોય, તો શું લખશો? HI अपॉन H है ना, फिर N1, तो HI इज इक्वल टू NH, और અહીંથી નીચે જોતા હોય તો H/A, અલા ભાઈ 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 એરમાંથી મીડિયમમાં જોતા હોય તો ડેપ્થ H/N, એનમાં પાર્ટની ડેપ્થ થઈ જાય, અને ડેન્સરમાંથી રેરરમાં જોતા હોય તો N ટાઈમ્સ થઈ જાય। હવે આવું ડાયરેક્ટ, તો હું શું કરું ખબર? આ ડિસ્ટન્સને વાય લઈ લઉં, તો પછી ડાયરેક્ટ લખી દઉં, આ શું આવે? NY। રિયા, આ જે ડિસ્ટન્સ છે ને એને હું એક્સ લઈ લઉં, એક્સ। આ એમ કોને જોશે? પીને કે પી ડેશને? પી ડેશને। શું એમને પી દેખાશે? નહીં, એમને શું દેખાશે? પી ડેશ। બસ, તો આ બે વચ્ચેનું ડિસ્ટન્સ MP डैश डेट इज इक्वल टू x प्लस NY। अरे यार, इसे मैं बोल देता हूँ Z MP डैश। अब डिस्टेंस का जो भी आएगा ना, डिस्टेंस का डेरिवेटिव विथ रिस्पेक्ट टू टाइम, dx/dt, dy/dt, ये सब क्या बोला जाता है? वेलोसिटी। हला भाई, वेलोसिटी। तो मेरे को वेलोसिटी ही चाहिए। अगर मैं ऐसा कर लेता हूँ तो dx/dt एन dy/dt। अच्छा, वो हेलीकॉप्टर का आवाज़ चला गया। अब dx/dt, तो x देखो बढ़ेगा कि कम होगा? x कहाँ से लिखा हुआ है? यहाँ से लिखा है। अला हुई नहीं जाता अला बपोरिया, अला x बढ़ेगा कि कम होगा? घटतू जाए છે। કેમ ઘટતું જાય? માછલું ઉપર આવતું જાય તેમ તેમ x डिस्टेंस घटतू जाए, એટલે dx/dt आपको मिलेगा -3। माइनस क्यों लिखा मैंने? कम हो रहा है। अगर बढ़ता जाएगा तो क्या लिखेंगे? प्लस। हाँ, n टाइम्स, n क्या है? 4/3।
अब dy बाई dt, तो y बढ़ता जाएगा कि कम होता जाएगा? बढ़ता जाएगा. અલા આમ નીચે આવતો હશે. અલા ભાઈ આ નીચે આવે છે, તો y ઘટે કે વધે? તને હું કામ તું વધારે પડતું વિચાર? આટલું હેલ્લું મેં પૂછ્યું. સ્તુતિ આમ આમ પેલો એમ વાળો ઉપર જાય ને આમ, તો એક્સ એ ઘટવાનું, અને આ પેલો નીચે આવે ને તો વાય એ ઘટવાનું. वो तेरे को दिख रहा है ऐसा? ये एनवाई नहीं, तेल पीने गया एनवाई, तेरे वाई में विचार ने. चलो तो ये क्या आया? इसका मैं 6 कर देता हूँ, चलेगा? चलो ये 6 सेंटीमीटर पर सेकंड से वो कम होता रहे, इस वजह से मैंने माइनस लिखा हुआ है. फिर लास्ट में माइनस को निकाल देना. चलो ये क्या आएगा? बराबर है -11 सेंटीमीटर पर सेकंड. ये दिख रहा है माइनस, क्या दिखा रहा है? दोनों के बीच की दूरी 11 सेंटीमीटर पर सेकंड से कम हो रही है. तो VMP डैश मतलब के स्पीड ऑफ P with respect to m, that is equal to 11 सेंटीमीटर पर सेकंड. एक पता चला तेरे को? चलो तो ये दूसरा वाला मेरे को समझा. स्पीड ऑफ m with respect to p. तो हमें अब किसकी पोजीशन पे हमें बैठ जाना है? P. कौन देख रहा है? P. तो वो हमारा ऑब्जर्व. अब मैं ब्लू कर देता हूँ. चलो ये y, ये x. क्या x वहाँ पे दिखेगा आपको? अरे तू पीछे आ. तो હવે આ p ને શું અહીંયા એમ જ દેખાય કે એની કરતાં ઉપર દેખાય? ऊपर देखाय. m डैश देखाय. कितनी दूरी पे दिखेगा? x बाई m. चलो ऐसा लिखने को आता है आपको? हाँ सारू. હવે આપણે z, આ ડિસ્ટન્સને z આપી દેવાનો નામ. z m ડેશ p, જે તમારે જે નામ આપવું હોય તે. પીની રિસ્પેક્ટમાં m ડેશનું ડિસ્ટન્સ. હા અહીંયા પણ લખવાનું આવું હતું, એમની રિસ્પેક્ટમાં p ડેશનું ડિસ્ટન્સ. चलो अब z क्या आएगा? एक के बोलिए. एक y प्लस एक्स बाई एक्स. सही लिखा मिस? मिस तेरे को स्पीड नापनी. चल अब बोल तो dy बाई dt, यानी y कम हो रहा है कि बढ़ रहा है? अगर ये ऊपर उड़ता, ऐसे ऊपर जाता तो y बढ़ता जाए. हाँ એટલા માટે प्लस माइनस બહુ महत्वના. ये दूरी है y विथ रिस्पेक्ट टू टाइम कम हो रहा है. दिखाई दे रहा है कि नहीं? वो नीचे जैसे जैसे आएगा ये y कम होता जाएगा, है कि नहीं? तो dy बाई dt आप क्या लिखोगे? -6. चलो ये क्या आएगा? 4/3 ना, એટલે કે 3/4. dx बाई dt क्या आएगा? -3. अरे x तो मिस एक क्या मिला आपको? 24/9 -33/4. तो स्पीड ऑफ m with respect to, बोल जो p, that is equal to 33/4 सेंटीमीटर पर सेकंड. ये माइनस की साइन क्या दिखाती है धारा?
दोनों के बीच की दूरी किसके बीच की, एम और पी डैश, सॉरी पी और एम डैश, पी और एम डैश, आ बन्ने वच्चेનું अंतर दूरी वो इतने रेट से कम होगी, जितने रेट से कम होगी वही हमें दिखाई देगी उसकी स्पीड, है कि नहीं। ए अध्याय खबर पड़ी तने, शू खबर पड़ी, अब प्लस माइनस खबर पड़ी। चलिए नीचे जाता है, उसको पता है कि वो कबूतर आ रहा है मुझे खाने, जो कबूतर मातला नहीं खाए पण હવે કાઈટ આવે છે, કાઈટ, હા સમડી બાજ એ આમ આવતો હોય ડાયો મારવા માટે, તો કે માછલી અમે ન જાય, बचवा માટે એમ નીચે, तो उस टाइम बोलो ये y कम होता जाएगा तो dy बाई डी टी हम क्या लिखेंगे माइनस, और x बढ़ता जाएगा तो डी एक्स बाई डी टी क्या लिखेंगे प्लस। क्लियर है, समझ में आ गया। तो आज का सबसे बढ़िया क्वेश्चन अब हम पढ़ने जा रहे हैं, ये चैलेंजिंग क्वेश्चन है। चलो तो इसको मैं एक पेज में ले लेता हूँ। हारो मारती भूलथी लखाई गया, तमने आपवानो हतो। तो क्वेश्चन तारी फिगर ज नहीं आए। ऐसे पारेवा डाई मार रहा है तो बीजू तो શું કહેવાય, ગુજકેટ વાળા ગયા શાંતિ। ચાલો શું આપ્યું છે ખબર, અ બર્ડ ડાઇવ્સ વિથ 5 સેન્ટીમીટર પર સેકન્ડ ટુવર્ડ્સ ફિશ। એક બર્ડ છે ફિશની તરફ ડાઇવ મારે છે 5 સેન્ટીમીટર પર સેકન્ડ, સ્વિમિંગ ઇન વેસલ એઝ શોન ઇન ફિગર। જે વેસલ છે એ બરાબર પેલી માછલી છે, માછલી પાછી શું છે, અચ્છા વોટર લેવલ ઇન વેસલ ઇઝ ડિક્રીઝિંગ વિથ સ્પીડ ઓફ 2 સેન્ટીમીટર પર સેકન્ડ। ચાલ ભાઈ, આ વોટરનું લેવલ એ ડિક્રીઝ થાય છે। ધ ફિશ ઇઝ સ્વિમિંગ વિથ સ્પીડ ઓફ 2 સેન્ટીમીટર પર સેકન્ડ ઇન અપવર્ડ ડિરેક્શન and water 4/3 from given data give answer of following questions। speed of fish observed by the bird। तो आपको क्या करना है, पहले અહીંયા વોટરનું લેવલ પણ કંઈક ડિક્રીઝ થાય છે। પહેલાં આટલું તો ખબર પડવી જ જોઈએ, અહીંયા બર્ડ, અહીંયા ફિશ। ચલો બર્ડની વેલોસિટી 5 સેન્ટીમીટર પર સેકન્ડ, ફિશની 3 સેન્ટીમીટર પર સેકન્ડ, અને આ જે લેવલ છે ને એ ડિક્રીઝ થાય છે। આટલું બેઝિક તમને આવડવું જોઈએ। તો આને કોપી કરી લો, દર વખતે આટલું મારે દોરવું ન પડે।
કંઈક खबर पड़े છે તમને? अब यहाँ पे क्या आएगा, पहले आपको देखना है किसकी स्पीड किसकी रिस्पेक्ट में. बोल तो ली यशस्वी. स्पीड ऑफ फिश, स्पीड ऑफ फिश विथ रिस्पेक्ट टू बर्ड. चलो, हमें कहाँ पे हर्षिनी, हमें कहाँ पे बैठ जाना है? વિથ રિસ્પેક્ટ ટુ બર્ડ. તો બર્ડની પોઝિશન આપણી હવે. અચ્છા, તો પહેલાં તો આ બધા ડિસ્ટન્સ લઈ લેવાના. વાય આ એક્સ. આપણે બર્ડ છીએ તો શું આપણને ફિશ ત્યાં જ દેખાશે? ના, આપણને કેટલા ડિસ્ટન્સે દેખાશે? એક્સ બાય એન. સો ઝેડ આપણા માટે હવે શું થશે? વાય પ્લસ એક્સ બાય એન ડીઝેડ બાય ડીટી ડીવાય બાય ડીટી 1 બાય એન ડીએક્સ બાય ડીટી. કોણ કહેશે મને? સ્તુતિ કહેશે વાય ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય? ડિક્રીઝ ને. વાય ડિક્રીઝ થાય છે તો -5. બોલ તો n 4/3 तो ये 3/4. हाँ ધ્યાન, dx બાય dt. x વધે છે કે ઘટે છે? હે? અચ્છા, x વધે છે. કેટલું વધે છે? x વધે છે કે ઘટે છે? પહેલાં મને એક કાંથી વધે? આ પેલી આ ઉપર જાય તો આ જો ને, આ તમને વધે ઘટે કંઈ સમજાય છે? આ એક્સ એ આ બેનું ડિસ્ટન્સ છે. આ બેનું પેલો આમ જાય આમ, वो कम हो रहा है. अरे यार, है ना? अच्छा, अब यहाँ पे भी आपने गलती की है. क्या गलती की है पता? ये जो वाई है ना, वाई ये बर्ड का सरफेस से डिस्टेंस, और सरफेस भी नीचे जा रही. अला सरफेस आ वॉटर लेवल અહીંયાથી આમ લીકેજ છે ભાઈ, અહીંથી લીકેજ છે. तो ये 5 सेंटीमीटर पर सेकंड से नीचे, ये 2 सेंटीमीटर पर सेकंड से नीचे एक ही डायरेक्शन में जब जाते हैं तो सब्सट्रैक्शन होता है, अलग बाद बाकी था के सर. तो 5 - 2 यहाँ पे आ जाएगा 3. ये 3 की रेट से कम होगा. आप 5 सेंटीमीटर पर सेकंड थी आम जते तो આ 5 સેન્ટીમીટર પર સેકન્ડ, આ પણ 5 સેન્ટીમીટર પર સેકન્ડ. તો વાય ડિસ્ટન્સ ક્યારે બદલાય નહીં. અલ્લાહ કંઈ સમજ પડે છે તમને? રિલેટિવ સ્પીડ એસા કુછ આતા હૈ. આ 5 આ 2 બંને એક જ ડિરેક્શનમાં છે તો સ્પીડ સબસ્ટ્રેક્ટ કરવાનું, બરાબર 5. એટલે કે અહીંયા આપણે તમારી સ્તુતિ, એટલે મેં તને પૂછ્યું કે 3 આવે. ચાલો હવે આમાં ભૂલ નહીં કરતા. એક્સ कितना रेट थी डिक्रीज था? ये 3 से ऊपर जा रहा है, ये 2 से नीचे आ रहा है, तो 5. अला फिशनी स्पीड थोड़ा अच्छे जग जो 2 है, तो ये आ जाएगा आपका 4. के सर अब कितना आएगा? -6. हाँ, तो वेलोसिटी ऑफ बर्ड विथ रिस्पेक्ट टू फिश विथ रिस्पेक्ट टू बर्ड. माइनस क्या दिखा रहा है? दूरी कम हो रही है. तो स्पीड ऑफ फिश विथ रिस्पेक्ट टू बर्ड डेट इज इक्वल टू 6 सेंटीमीटर पर सेकंड. तो टेबल में जो पहला वाला है ना, पहला वाला ये जोड़ का जोड़ो, मैच कॉलम है. पहले के लिए आंसर आएगा 6 वाला. अब दूसरे के लिए, दूसरे में क्या है क्वेश्चन? स्पीड ऑफ बर्ड है ना, फिश. बीजो क्वेश्चन तो सी पहला ले लो. सी स्पीड ऑफ बर्ड ऑब्जर्व बाय फिश.
પછી મિરરની આપણે વાર્તા કરી. ચાલો હવે આપણો ઓબ્ઝર્વર કોણ છે? ફિશ. તો ફિશને આપણે ત્યાં જ રાખવાનું. ફિશને બર્ડ ક્યાં દેખાશે? ऊपर देखाશે. अब क्या आएगा? ये तो हमारा वाई ही था, तो ये हो जाएगा एन वाई, है कि नहीं? चलो दूरी z इज इक्वल टू x प्लस एन वाई डी जेड बाई डी टी डी एक्स बाई डी टी एन डी वाई बाई डी टी. मैंने जेडी सर को ये प्रॉब्लम भेजा कि आप करवाना बच्चों को. वो बोला ऐसा पूछा नहीं जाता है ऐसा. ये तो इजी है, आ जाएगा. હું ઇઝી છે, આટા આવી જાય. dz બાય dt dx બાય dt. છેલ્લે એમ કીધું કે ખાલી જે ડબલ મેઇન વાળાને કરાવું છું. તમને કરાવ્યો? चलो dx बाई dt, ये 3 नहीं है, कितना है? 2 है ना. 2 और 2 4, लेकिन -4. फिर n क्या है? n dy बाई dt क्या है? -3, क्योंकि y दूरी 3 से कम हो रही है. चलो कितना आएगा? -8. तो रिलेटिव स्पीड 8 सेंटीमीटर पर सेकंड. तो भाई बी माटे सी माटे एस. अब बी कौन सा था? स्पीड ऑफ फिश इन मिरर ऑब्जर्व बाय द बर्ड. कहाँ पे? अभी वही तो करवा रहा हूँ. अभी वो मिरर वाला ही करवा रहा हूँ. वो अब मैं बता रहा हूँ. तो क्या लिखा हुआ है बी में? स्पीड ऑफ फिश इन मिरर ऑब्जर्व्ड बाय बर्ड. अब यहाँ पे आपको थोड़ा सा ये देखना है. पहले आप ये देखो, मिरर इसका इमेज कहाँ पे बनाएगा? मिरर इसका इमेज कहाँ पे बनाएगा? तो मिरर फिश एक ही मीडियम में है, तो मिरर फिश की इमेज यहाँ पे बनाएगा एफ डैश. हाँ, एक काम करो, एफ डैश को एफ ही रखो. मिरर के सामने वो 2 सेंटीमीटर पर सेकंड से ऊपर जा रही है, तो ये ऐसे नीचे जाए. कितनी दूरी से? 2 सेंटीमीटर पर सेकंड, क्योंकि यहाँ पे ये लेवल का कुछ मतलब नहीं है. अब क्या बर्ड ये फिश को यहाँ पे ही दिखेगा? नहीं. बर्ड को फिश कहाँ पे दिखाई देगी? सपोज कर लो ये एक्स है, एक्स. तो बर्ड कहाँ पे दिखेगा? इसको x बाई एन पे दिखेगा. अब ये क्या है? y. अब यहाँ पे z क्या होगा? y प्लस एक्स बाई एन डी जेड बाई डी टी डी वाई बाई डी टी 1 बाई एन डी एक्स बाई डी टी डी वाई बाई डी टी 3 से वो कम हो रहा है, 3/4. अब देखने वाली बात ये जो x डिस्टेंस है ना, ये जो x डिस्टेंस है 2 सेंटीमीटर पर सेकंड ऐसे जा रहा है, ये भी 2 सेंटीमीटर पर सेकंड से ऐसे जा रहा है. क्या x डिस्टेंस कम होगा? नहीं. क्या बढ़ेगा? नहीं. क्यों?
ये भी 2 सेंटीमीटर पर सेकंड से, और इसकी इमेज भी, तो dx/dt आ जाएगा 0। चलो, तो आंसर आ जाएगा -3। मतलब के रिलेटिव स्पीड क्या मिलेगी आपको? 3 सेंटीमीटर पर सेकंड। 3 सेंटीमीटर पर सेकंड आपको मिलेगी। सही है कि गलत है? आ मिरर છે, મિરર, તો મિરરવાળું વાંચ્યું ખરું કોઈ દિવસ? હા, તો ઓબ્જેક્ટ આમ જાય મિરરથી દૂર, તો એનું ઇમેજ પણ દૂર જાય. હવે આપણે આ મિરરે આની ફિશની ઇમેજ અહીંયા બનાવી, જોવાનું કોણ? બર્ડ. તો બર્ડ ને આ ફિશની ઇમેજ અહીંયા જ દેખાય નહીં, કારણ કે બર્ડને તો આ શું દેખાશે? આ મીડિયમ છે કે નહીં વચ્ચે? તો આ જે પોઝિશન છે ઇમેજની પોઝિશન ફિશની, એ બર્ડને ક્યાં દેખાય? x/n ડિસ્ટન્સ. હવે કોની વચ્ચેનું ડિસ્ટન્સ શોધવાનું? f' અને b. અગર ફિશને નથી જોવાની, બર્ડ કોને જોઈએ છે? ફિશની ઇમેજને. તો આટલું ડિસ્ટન્સ x, તો આ કેટલું થાય? x/n પ્લસ y. પછી તો સેમનું સેમ જ છે. અચ્છા, હવે આ જે x છે ને, આ x, તો આ પણ 2 સેન્ટીમીટર પર સેકન્ડથી નીચે જાય. એની ફિશની સ્પીડ એ બોલો 2 સેન્ટીમીટર પર સેકન્ડ છે. તો બોલો dx/dt માં એક્સનો ચેન્જ કેટલો થશે? 0. પડી મિસ કે બધું બાઉન્સ? બોલ બોલ. ડર્મિકુલ પાવડર લઈ જવાનો કાલે, તો ભીના પોતા લઈ આવવાના. જ્યાં ગરમી લાગે એમાં થોડો, આ લોકો થથરી ગયા છે એટલે ધીમું કેવું જાય. ચાલ તો આમાં આ જો, આ દાખલો જ ગરમ છે એટલે તને ગરમી લાગે. હવે તો यहाँ पे अब हमें ये देखना है, આ સૌથી જ ભારે છે ભાઈ. હવે તું હે ને સૌમ્ય 2 મિનિટ ચાલ, એમ માન કે આપણે તડકામાં ભણતા. હા, સ્પીડ ઓફ bird in mirror observed by fish. બરાબર જોજો. તો આનો તો જવાબ આવ્યો આપણો 3. કોનો? બસ, તો આનો 4 બાકી રહ્યો. ટીક કરી દેવાનો, ગણવાય નહીં, કારણ કે આમાં ગણવા જાય ને એટલે હેરાન થઈ જાય. ચલો, આ મિરર છે. पहला तो मछली को इसकी इमेज कहाँ पे दिखेगी? तो मछली इधर देखेगी तो B', और मछली नहीं, वो मिरर के रिस्पेक्ट में भी ऑब्जेक्ट यहाँ पे होगा. अला भाई, मिरर ની રિસ્પેક્ટમાં ઓબ્જેક્ટ અહીંયા કેટલા ડિસ્ટન્સ હશે? આને વાય લઈ લો. હવે કોની રિસ્પેક્ટમાં? ખાલી અત્યારે ટેમ્પરરી. તો આ કેટલું આવશે બોલજો? ny થાય. જો કે આપણે વાય તો અહીંથી જ લેવાનું મોટા, વાય तो एन वाई, क्या नहीं तो रेट बदलाई जाए. तो मिरर के लिए ये जो है ना, ये बर्ड कितनी दूरी पे वो दिखेगा, तो इसको मैं ले लेता हूँ. सपोज एक वेरिएबल आना ही पड़ेगा यार. इसको मैं एक्स नहीं, इसको मैं ले लेता हूँ वाई. ત્યાંથી જ લો. આપણે આ અહીંથી આપણે બધું મેઝર કરવાનું છે, સમજ્યા? તો
આ ડિસ્ટન્સને આપણે શું ગણી લઈએ કંઈક નવું નામ આપી દઈએ. છોડો, શું નામ આપી દઈએ આને? એક્સ વાય ઝેડ. ઝેડ પછી एम ले लो. छोड़ो. तो मिरर के लिए जो बर्ड की पोजीशन आएगी ना यार, वो एम प्लस एन वाई आएगी. अरे यार, अब बी डैश वो वाला था, इसको मैं बी डबल डैश बोल देता हूँ. ये मिरर में बर्ड की इमेज, क्योंकि मिरर को बर्ड यहाँ पे नहीं दिखाई देगा, उससे ऊपर दिखाई देगा. तो ये अगर मैंने m ले लिया तो m प्लस एन वाई ऑब्जेक्ट डिस्टेंस, तो m प्लस इमेज डिस्टेंस. दूसरा ये जो है ना बी डबल डैश, ये कितनी दूरी पे ये इसके रिस्पेक्ट में कितनी स्पीड से जा रहा था. મેં કદાચ બીજી એની કરતાં હેલી મેથડ કરેલી છે. આ 5 સેન્ટીમીટર પર સેકન્ડ ને બર્ડ ફિશની રિસ્પેક્ટમાં, સોરી મિરરની રિસ્પેક્ટમાં આની સ્પીડ કેટલી? छोड़ो नहीं, तो પછી ત્યાં કરવાના જ છે ને dy बाई dt. वो कितनी स्पीड से वो करीब आ रहा है, तो यहाँ पे भी वो करीब आ रहा होगा. जो भी होगा वो हम देख लेंगे फिर बाद में, है कि नहीं. चलो હવે આના માટે જોવાનું. કોના માટે? ફિશ માટે. તો ફિશથી આટલું ડિસ્ટન્સ આપણે એક્સ લઈ લઈએ. એક કામ કરીએ, આટલા ડિસ્ટન્સને એક્સ ડેશ લઈ લઈએ. તો એમ એટલે શું થવાનું? એક્સ પ્લસ એક્સ ડેશ. થઈ ગયું? સારું. તો હવે फिश की रिस्पेक्ट में, फिशनी रिस्पेक्ट में आ डिस्टन्स केटलो आवशे? फिशनी रिस्पेक्ट में आ डिस्टन्स केटलो आवशे? z इज इक्वल टू एक्स डैश प्लस एक्स डैश प्लस एन. अला भाई, एक्स डैश प्लस एक्स डैश प्लस एन. ચાલો હવે મને ખાલી એટલું કહેજો, 2x ડેશ પ્લસ એક્સ પ્લસ એન dz બાય dt, 2 dx ડેશ બાય dt પ્લસ dx બાય dt પ્લસ n dy બાય dt. 2 dx डैश बाई dt. अच्छा, x डैश. अरे भाई, x डैश 2 सेंटीमीटर पर सेकंड से बढ़ रहा है. अला मिरर थी या, तो यहाँ पे आ जाएगा प्लस dx बाई dt. अच्छा, 4 से कम हो रहा है, n 4/3 dy बाई dt 3 से कम हो रहा है. एक तारीख 4 और 4 चला जाएगा, 0 -4. रिलेटिव स्पीड आएगी 4 सेंटीमीटर पर सेकंड. क्या बचा था? इसमें मैं अटवा गया था भाई. ये डिस्टेंस कहाँ से लेने होते हैं ना, वो आपको पता. पहले तो आ જોવાનું. પહેલાં આપણે શું ફાઇન્ડ કર્યું? બર્ડની ઇમેજ. મિરર ને બર્ડ ક્યાં દેખાતું હશે? એમ પ્લસ એન વાય ડિસ્ટન્સ. એમ પ્લસ એન વાય. હવે એમની અંદર પાછા અહીંયા ફિશની પોઝિશન આવી. આટલાને એક્સ લઈ લઉં ને આટલાને એક્સ દે. તો એમ એટલે જ બોલો એક્સ પ્લસ એક્સ ડેશ. હવે આપણે ફિશથી બર્ડની ઇમેજ એને ઝેડ નામ આપી દીધું. તો એક્સ ડેશ પ્લસ એક્સ ડેશ પ્લસ એન વાય. કે સમજ પડી? અને 2x ડેશ પ્લસ એક્સ પ્લસ એન વાય.
dx dash by dt dx by dt and dy by dt. रिलेटिव स्पीड आपको मिलेगी 4 સેન્ટીમીટર પર સેકન્ડ. રિયા ખરેખર ખબર પડી એક એક કરો જો પ્રેક્ટિસ. આ એમને એમ ઘરે ગઈને બેહીને રહેતા અને જોવાનું, નહીં આવડે તો પાછું પૂછવાનું કાલે સાહેબ હમણાં કંઈ મેળ નથી પડતો. जब रे ऑप्टिक्स किसको नहीं आता वो पहले बोल देता हूँ. मैंने तो पढ़ा दिए, आपको अच्छा लगा, अच्छा ये तो हमने नहीं करवाया था, उसने करवाया है. हाँ तो ऐसे नहीं आ सकता, आपको फिर से वो करना पड़ेगा. इसकी सीट ही बनाइए. अभी वो 12th वालों को जो सीट दूंगा ना वो आपको भी देने वाला. પછી તમારી આખી અલગ આખી જે ચેપ્ટર ચાલી ગયા ને એને પાછી સારા 20-22 દાખલા બધા મસ્ત બધા હોદેલા છે જે એમ ખરેખર JEE મેઇન કે નીટના લેવલના. કદાચ એ એડવાન્સ નહીં લેવલનો હોઈ શકે, પણ કન્સેપ્ચ્યુઅલ કે આમ આવે તો આપણે આ ભૂલ ન થવી જોઈએ. એટલે થોડું ધ્યાન આપીને કરવું. ચલો કમ્પ્લીટ થઈ ગયું. તો હા બોલ બોલ. મિરર સ્ટેશનરી હોય, મિરર તો અહીંયા જોવો જોઈએ ને, કારણ કે ફિશ બર્ડ બંને પાછા એકબીજાને તો જુએ જ છે, પાછા એમને મિરર ઇમેજ પણ જોઈએ, મિરરમાં પણ ઇમેજ જુએ. એટલે આ તો અહીંયા જોવો જોઈએ. હા મિરર મોશનમાં હોય તો કંઈક ચેન્જ આવે, તો મિરર તો આપણો સ્ટેડી જોવાનું. આ JEE એડવાન્સનો પ્રોબ્લેમ છે. એટલે મેં છે ને આના 4 હતા એટલે મેં લઈ લીધા. પહેલાં મેં કરાવ્યું કયું ખબર તમને? એકદમ સાદો ક્વેશ્ચન કરાવ્યો, જેમાં કંઈ નખરા નહોતા. હવે આની અંદર તમે બધા રિલેટિવ સ્પીડ, હંમેશા સ્પીડ માપવા નહીં આવે ને ઓપ્ટિક્સમાં, તો ડિસ્ટન્સ પહેલાં માપવાના. શું? અને એનું ડેરિવેટિવ, મતલબ કે એનું વિકલન કરી નાખવું. સૌથી સારામાં સારો એપ્રોચ આ જ આવે. હું તો બીજા બધામાં પણ આવું જ કરું, રિલેટિવમાં જાઉં જ નહીં કે ઓપોઝિટ આમ તેમ. શું કરું? બધા જેટલા ડિસ્ટન્સ હોય ને એનો રિલેશન લઈ લો, પછી એનું શું કરી નાખવાનું? ડિફરન્શિએશન. જો ડિસ્ટન્સ વધે તો પ્લસ dx by dt અને જો ઘટે તો માઇનસ. હા એનો બેઝિક કન્સેપ્ટ કહેવાય. હર્ષિની બધા ચલા તેરે કો? हाँ बहुत गर्म दाखला था. अब ठंडी हवा आई. મોટા આવું બધું આવે. ચાલો તો જરા તો બધા મેં લખ્યા છે. છેલ્લામાં હું અટવાઈ ગયેલો હતો એક જગ્યાએ. ભૂલ મેં છે ને બધા ડિસ્ટન્સ ત્યાંથી લીધેલા, એક્સ ડેશ વાળું નહોતું લીધું, એટલે છે ને બહુ અટવાયા કરતા. 12 की एक अनीशा करके उसने वो तुरंत भेज दिया. वो लोग उतरे तब मैंने भी ऐसा कर दिया. फिर वो उसने घर जाके सेम टू सेम मेरे को भेजा कि सर ऐसा हो सकता है. चलो तो रिफ्रैक्शन ना MCQ. A diverging beam of light from a point source S diverging beam of light, diverging એટલે છૂટી પડતી. Two extreme rays are point source S having divergence angle alpha. તો alpha angle એથી બે રેસ બહાર આવે. Fall symmetrically on a glass slab as shown. ગ્લાસ સ્લેબ પર એ પડે. The angles of incidence of the two extreme rays are equal. આ બંને માટે angle of incidence same છે. If the thickness of the glass slab is T, જો ગ્લાસ સ્લેબની થિકનેસ T હોય,
and the refractive index n હોય, then the divergence angle of the emergent beam is. તો ઇમર્જન્ટ બીમનો ડાયવર્જન્ટ એંગલ શું હશે? તો હવે આને કેવી રીતે કરવાનું? જેવું બોલો આ રહી જાય ને તો અહીંયાથી લેટરલ शिफ्ट થાય કે ના, અને लेटरल शिफ्ट होने के बाद वो अपने इनिशियल ट्रैक के पैरेलल ही जाएगा. રીવા એનો ઇનિશિયલ ટ્રેક હોય ને એને પેરેલલ જ જાય. હવે શું થશે મીન્સ એના ઇનિશિયલ ટ્રેકને એ પેરેલલ ગયું, તો હવે આ બે લાઈન વચ્ચેનો એંગલ કેટલો રહેવાનો? सेम જ રહેવાનો ને, अल्फा. કેમ? भक्त ये दोनों पैरेलल लाइन्स, ये दोनों भी पैरेलल लाइन्स, ये दोनों के बीच का एंगल अल्फा है, तो ये भी क्या रहेगा? अल्फा. ये भी चारों अल्फा ही रहेंगे. अल्लाह કંઈ ખબર પડે? તો આ બંને પેરેલલ લાઈન થઈ ગઈ. હવે આ બે પણ પેરેલલ, આ બંને વચ્ચેનો એંગલ બોલો अल्फा હોય તો આ બે વચ્ચેનો एंगल पर શું થાય? अल्फा. तो ऐसा JEE में कुछ पूछा गया था 2000. A beam of light composed of red and green rays is incident obliquely at a point on face of a rectangular glass slab. When coming out on the opposite parallel face, the red and green rays emerge from. તો ગ્રીન અને કયું કીધું છે? રેડ. અચ્છા, the beam of light composed of red and green rays incident obliquely at a point on the face of rectangular glass slab. તો ભાઈ રેક્ટેન્ગ્યુલર ગ્લાસ સ્લેબ દો. ચાલો, અને આમાં રેડ અને ગ્રીન આપણે એને ઇન્સિડન્સ આપવાનું છે. પહેલાં આપણે વાત કરીએ કન્સેપ્ટની. તો કન્સેપ્ટ શું હતો? લાસ્ટ લેક્ચરમાં આપણે આવું ભણેલા, NC/V लैम्बडा अपन लैम्बडा मीडियम, ऐसा पढ़ा था. फिर जो ये लैम्बडा होती है एयर में, उसके लिए हमने बोला था कि विबग्योर. हाँ, इसकी लैम्बडा कितनी? 4000 एंगस्ट्रॉम टू सही है. ये एयर में है, मीडियम में नहीं है. फिर मैंने बोला था कि लैम्बडा वायोलेट इज लेसर देन लैम्बडा रेड. तो अब रिफ्रैक्टिव इंडेक्स की बात करते हैं, तो एन वायोलेट इज ग्रेटर देन एन रेड. बीच में कौन आता है? ग्रीन. सबसे कम रिफ्रैक्टिव इंडेक्स किसका है? हाँ, ऐसा हमने पढ़ा था. मैंने ऐसा भी बोला था कि भाई n इज प्रोपोर्शनल टू 1/λ. अब देखो यहाँ पे सेम एंगल पे कौन इंसिडेंस हो रहा है? पहले रेड, तो रेड का रिफ्रैक्शन कम होगा, है कि नहीं? लेकिन यही एंगल पे कौन आ रहा है? ग्रीन. तो ग्रीन का रिफ्रैक्शन ज़्यादा हो. अब दोनों क्या करेंगे? यहीं से बोलो, ग्रीन वाला भी यहाँ से निकलेगा. वो अपने इनिशियल पाथ से पैरेलल ही जाएंगे. अला इनिशियल पाथ ने तो बे अलग अलग पॉइंट पासेथी तेओ इमर्ज थशे. इमर्ज थशे मतलब बहार आवशे. पड़ी खबर? चलो, तो शू आवे आंसर? On the opposite parallel face, the red and green rays emerges from two
points, 2 points propagating in two different parallel directions. आंसर आना चाहिए बॉम्बे, है कि नहीं? पैरेलल ही જોવાના. ચલો 12. તારી બહુ સરસ દાખલો. લેટ XY प्लेन बी द बाउंड्री बिटवीन टू ट्रांसपेरेंट मीडिया. तो ऐसा आपको दिया गया है, ये XY प्लेन है, और ये हमारा है Z एक्सिस. Let the XY plane be the boundary between two transparent medium. Medium 1 in Z greater than or equal to 0. तो यहाँ पे मीडियम 1 છે ભાઈ. અહીંયા હું ખાલી XYમાંથી XY પ્લેન આખું આડું હોય, આ પ્લેન છે, પણ તમને આમ સીધું બતાવું તો ના ભાઈ આ પ્લેન છે, પણ તમને આમ જ સીધું બતાવો તો શું દેખાશે? એક લાઈન દેખાય કે? તો XY પ્લેન છે, અને આનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ તમને આપ્યો છે √2. Z લેસ દેન 0, મોટા આ આપણું ઓરિજિન, ઉપર Z ગ્રેટર દેન 0, તો નીચે Z લેસ દેન 0, અને એના માટે બોલો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેટલો છે? √3 છે. A ray of light in medium 1 is given by, ચલો મીડિયમ 1માં જે રે ઓફ લાઇટ છે, अब आनी डिरेक्शन जो है ना, आनी डिरेक्शन आद्य, इसकी जो डिरेक्शन है वेक्टर ए से निकाली जाती है. अब वेक्टर ए क्या है? 6√3i कैप 8√3j कैप 10k. तो दिशा ये हमारा होगा एंगल ऑफ इंसिडेंस. देख, अरे चौकड़ी बनी, तो ये होगा हमारा आई. अब आई कैसे निकालोगे आप? ये जो है बोलो -k कैप है. अला भाई -k कैप છે તારે. તો cos i જ્યારે જ્યારે એંગલ ફાઇન કરવાનો આવે એટલે મેં શું શીખવેલું? ડોટ પ્રોડક્ટ લઈ લેવો. તો cos i that is equal to angle between vector e dot -k cap, है कि नहीं? ऐसा ही पढ़ा था हमने. A डॉट बी इज इक्वल टू AB cos थीटा. चलो अब वेक्टर बी यानी क्या लेना आपको? -k क्या. चलो ये डॉट प्रोडक्ट आता है आपको 100 से 6√3 0 0 माइनस माइनस प्लस એટલે 10. એનું મેગ્નિટ્યુડ બોલો 36 64 300 400 એટલે 20 हाफ. तो आएगा आपका 60 डिग्री. बस अब करना कुछ नहीं है. अब क्या लगाओगे? स्नेल का लो. हाँ, तो n1 sin 60, n1 के इंस्टेड √2 sin 3 sin r √2 by √3 sin 60 यानी r इज इक्वल टू 45. चलो कंप्लीट है भाई. एक है ऐसे भी आपको आई डायरेक्टली नहीं देंगे, वेक्टर का यूज़ करने को बोलेंगे. तब जब भी दो वेक्टर के बीच का एंगल आपको फाइंड करना हो तो आप कौन सा वाला कंसेप्ट पढ़ोगे? डॉट प्रोडक्ट. हाँ भक्त वो पढ़ा वो
જમતા હું છે ને અને આટલું રાખું અને કારણ કે ટેબ્લેટમાં છે ને 21% રહેલું છે અને પેલા લોકોને 4 વાગે છે એટલે કે 45 મિનિટમાં 4 થી 7 છે પાછું 4 થઈ જાય તો સારું જો કે એ લોકો માટે ટેબલ લગાવી દઈશ. તો હવે આ બધા છે ને કેટલા બાકી રહ્યા જો એટલે કાલે છે ને TIR મારે લખવાનું છે હવે મારે લખવું જ પડશે. આ સિવાયના જે છે ને મોડ્यूलના એ તમે दवे अब वो वाला सिस्टम तूने छोड़ दिया लगता है वो जो आपके मॉड्यूल में जो हार्ड क्वेश्चन थे वो करवाए ना अभी क्वेश्चन तो